હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એટલે શું તેનો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ એની વ્યાખ્યા જોઈ જઈએ. તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એટલે શું? તો કે સમાજના કોઈ એક વર્ગના લોકોના કોઈ એક સમયે જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે થતા સાપેક્ષ ટકાવારી ફેરફાર દર્શાવતા આંકને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહે છે. ફરી એક વખત, સમાજના કોઈ એક વર્ગના લોકોનો કોઈ એક સમયે જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે થતા સાપેક્ષ ટકાવારી ફેરફારને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહે છે. સૂત્ર: તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષ અથવા સમયનો માસિક ખર્ચ ભાગ્યા આધાર વર્ષ સમયનો માસિક ખર્ચ ગુણ્યા 100. અહીં આપણું મૂળભૂત જે સૂત્ર છે P1/P0 ગુણ્યા 100 એ છે, પણ અહીં માસિક ખર્ચ ધ્યાનમાં લેવાનું છે. ચાલુ વર્ષ એટલે P અને આધાર વર્ષ એટલે P0. ચાલુ વર્ષ એટલે P1, આધાર વર્ષ એટલે P0, પણ એનું આપણે માસિક ખર્ચ ધ્યાનમાં લેવાનું છે. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તૈયાર કરતી વખતે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખશો એવો પ્રશ્ન પૂછાતો નહીં, પણ પૂછાય તો આપણને ખબર હોવી જોઈએ કે સૌપ્રથમ હેતુ એટલે શું? તો કયા સમાજના કોઈ એક વર્ગના આપણે ધ્યાનમાં લેવાનું છે. તો કયો વર્ગ? ધનિક વર્ગ, મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગ? એ હેતુ આપણે નક્કી કરી લેવો પડે કે આપણે કયા વર્ગ, સમાજના કયા વર્ગ માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગણીએ છીએ. બીજું છે કૌટુંબિક અંદાજપત્ર તપાસ. આપણે જે સમાજનો વર્ગ નક્કી કરેલ છે એ કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરે છે અને એની પાસે કેટલા રૂપિયા ખર્ચ કરે છે એની તપાસ અહીં કરવામાં આવે છે. વસ્તુઓની ભાવ પ્રાપ્તિ. એ લોકો જ્યાં રહે છે તેની આજુબાજુ જે દુકાનો હોય ત્યાંથી એ વસ્તુ ખરીદતા હોય છે, એટલે કે છૂટક ભાવો ધ્યાનમાં લેવામાં આવે છે. ખાસ ધ્યાનમાં રાખવાનું એક ગુણનો પ્રશ્ન પણ પૂછાઈ જાય કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તૈયાર કરતી વખતે કયા ભાવો ધ્યાનમાં લેવામાં આવે છે. તો રિટેલ ભાવો એ તમને બરાબર ધ્યાન હોવી જોઈએ. આધાર વર્ષ. તો આધાર વર્ષ કેવું હોવું જોઈએ? અગાઉ આપણે જોઈ ગયા કે આધાર વર્ષ સામાન્ય કે પ્રામાણિક હોવું જોઈએ. અગાઉ મેં જણાવી દીધું કે સામાન્ય કે પ્રામાણિક એટલે શું? તો કે માનવ સર્જિત કે કુદરતી આફતો રહિત જે વર્ષ હોય એને સામાન્ય વર્ષ કહેવાય. વાસ્તવમાં એવું વર્ષ મેળવવું કઠિન હોય છે. સરેરાશ. તો આપણે ત્યાં બે સરેરાશનો આપણે ઉપયોગ કરીએ છીએ. એક છે ગુણોત્તર મધ્યક અને બીજું છે ભારિત મધ્યક. ગુણોત્તર મધ્યક એ સૂચકાંકની રચના કરવા માટે આદર્શ સરેરાશ છે, જ્યારે ભારિત મધ્યક એ સૂચકાંકની રચના કરવા માટે વ્યવહારમાં વધુ ઉપયોગી છે. મોટાભાગે ભારિત મધ્યક પ્રમાણે જ સૂચકાંક ગણાય અને જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક તૈયાર કરતી વખતે ભારિત મધ્યકને જ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે એક ગુણમાં પ્રશ્ન પૂછાય કે જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક તૈયાર કરતી વખતે કયા મધ્યકનો ઉપયોગ થાય છે? તો કે ભારિત મધ્યકનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આવે છે ભાર. ભાર એટલે શું? તો કે વસ્તુને તેના મહત્વ પ્રમાણે આપવામાં આવેલો અગત્યનો અંકને ભાર કહેવામાં આવે છે. એક ગુણમાં પ્રશ્ન પૂછાય ભાર એટલે શું? તો કે વસ્તુનું મહત્વ દર્શાવતા અંકને ભાર કહેવામાં આવે છે. ભાર આપણે બે રીતે આપી શકીએ, એક ગર્ભિત ભાર અને બીજો સ્પષ્ટ ભાર. ગર્ભિત ભાર એટલે તો કે એ વસ્તુનો જથ્થો કેટલા પ્રમાણમાં ઉપયોગ કરી છે એના આધારે એ ભાર આપવામાં આવે છે, એટલે કે એ સ્પષ્ટ રીતે આપણે અંકમાં આપી શકતા નથી, એટલે એને ગર્ભિત ભાર કહેવાય. સ્પષ્ટ ભારને આપણે અંક દ્વારા દર્શાવી શકીએ છીએ. આપણે સ્પષ્ટ ભાર આપવાની રીતો જોઈએ તો સ્પષ્ટ ભાર આપવાની બે રીતો છે. એક કુલ ખર્ચની રીત અને બીજી કૌટુંબિક અંદાજપત્રની રીત. દાખલામાં આપણને કાં તો એમ કે કુલ ખર્ચની રીતે સૂચકાંક ગણો, કાં તો કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક ગણો. એટલે આપણે એ અભ્યાસ કરીશું એટલે ખ્યાલ આવશે. કુલ ખર્ચની રીતે આપણે બે રીતે સૂચકાંક ગણી શકીએ. એક લાસ્પેના સૂત્રનો ઉપયોગ કરીને અને બીજું પાસેના સૂત્રનો ઉપયોગ કરીને બે રીતે આપણે સૂચકાંક ગણી શકીએ.
જો આધાર વર્ષનો જથ્થો આપેલ હોય તો લાસ્ટ પેજના સૂત્રનો ઉપયોગ થશે, અને જો ચાલુ વર્ષનો જથ્થો આપેલો હોય તો પાસેના સૂત્રનો ઉપયોગ થશે. આ બરાબર નજરમાં રાખવું જોઈએ. બીજી રીત છે કૌટુંબિક અંદાજપત્રની રીત. એનું સૂત્ર જોઈએ તો સિગ્મા આઈ ડબલ્યુ અપોન સિગ્મા ડબલ્યુ. જ્યાં આપણે આઈ કઈ રીતે મેળવીએ છીએ તો કે P1 અપોન P0 ગુણ્યા 100, અને ડબલ્યુ એટલે તો કે P0 Q0 એટલે કે આધાર વર્ષનો ખર્ચ. હવે આમાં કિંમત આ સૂત્રની અંદર આ કિંમતો મૂકીને આપણે જોઈએ છીએ તો કે સિગ્મા મોટા કૌંસમાં આઈ બરાબર P1 અપોન P0 ગુણ્યા 100, P1 અપોન P0 ગુણ્યા 100 ગુણ્યા ડબલ્યુ એટલે તો કે P0 Q0 એટલે P0 Q0 મૂકી દઈએ અપોન સિગ્મા ડબલ્યુ, સિગ્મા કૌંસની બહાર, અને ડબલ્યુ બરાબર P0 Q0. હવે આમાં કે શેડ ઉડતા હોય તો ઉડાડી દઈએ તો કે અહીં P0 અને અહીં P0 ઉડી જશે. હવે જે વધે છે એનો ગુણાકાર કરી લઈએ તો કે સિગ્માના સિગ્મા P1 ઇન્ટુ Q0 એટલે આપણને મળશે P0 Q0 અપોન સિગ્મા P0 Q0 અપોન સિગ્મા P0 Q0 અને ગુણ્યા 100. હવે આના પરથી તમને ખ્યાલ આવશે આ કયું સૂત્ર છે, તો તમે બધા જ કહી શકશો કે આ તો સાહેબ લાસ્ટ પેજનું સૂત્ર છે. તેથી IL બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. એટલે કે કૌટુંબિક અંદાજપત્રની રીતનું જે સૂત્ર છે એ લાસ્ટ પેજનું સૂત્ર છે, પણ આપણને જ્યારે કૌટુંબિક અંદાજપત્રની રીતે દાખલો ગણવાનું કહીએ ત્યારે આપણે ફરજિયાતપણે આઈ બરાબર સિગ્મા આઈ ડબલ્યુ અપોન સિગ્મા ડબલ્યુનો ઉપયોગ કરીને જ દાખલો ગણવાનો છે, તો જ માર્ક મળે. ડાયરેક્ટ તમે જો આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણો તો ન મળે. પણ આ તમને શા માટે ખબર હોવી જોઈએ કે એક ગુણમાં પ્રશ્ન પૂછાય કે કૌટુંબિક અંદાજપત્રની રીતનું સૂત્ર એ કોનું સૂત્ર છે, અને વિકલ્પમાં આપ્યું હોય લાસ્ટ પેજ, પાસે, ફિશર કે અન્ય, તો આપણને ખ્યાલ આવે કે લાસ્ટ પેજનું સૂત્ર જ છે. ત્યાર પછી આપણે નાણાંની ખરીદ શક્તિ એટલે શું એનું સૂત્ર જોઈ લઈએ તો કે નાણાંની ખરીદ શક્તિ બરાબર 1 ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. અને બીજું વાસ્તવિક વેતન એટલે શું તો કે વેતન ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. તો આ બંને સૂત્ર યાદ રાખવા સરળ છે. અહીંયા વેતન હોય તો અહીંયા વેતન અંશમાં આવી જાય, નાણાંની ખરીદ શક્તિ એટલે 1 રૂપિયો છે અહીંયા અંશમાં આવી જાય, એટલે તમે આ સૂત્ર બનાવી શકો અને દાખલો ગણી શકો. હવે આપણે આગળ જોઈએ તો કે કર્મચારીઓના મોંઘવારી ભથ્થા નક્કી કરવા કયા સૂચકાંકનો ઉપયોગ થાય છે. વિભાગ બીમાં આ પ્રશ્ન પૂછાય છે, એટલે ત્યાં આપણે ખ્યાલ હોવો જોઈએ. અને આ પ્રશ્ન બોર્ડમાં 2 વખત પૂછાઈ ગયો છે, જુલાઈ 18 અને માર્ચ 19. તો એનો જવાબ આપી શકીએ કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છે એ કર્મચારીઓના મોંઘવારી ભથ્થા નક્કી કરવા માટે ઉપયોગમાં લેવાય છે, એમ પૂર્ણ વાક્યમાં જવાબ લખવાનો રહેશે. હવે આપણે સ્વાધ્યાય 1.4નો દાખલા નંબર 2 જોઈએ. રકમ વાંચીએ તો ખોરાકી ચીજોના ભાવ અને વપરાશની નીચેની માહિતી પરથી કૌટુંબિક અંદાજપત્રની રીતે વર્ષ 2014નો સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. અહીં વસ્તુ આપેલ છે વર્ષ 2010 અને વર્ષ 2014. તો અહીં વર્ષ 2010 છે એ આધાર વર્ષ થશે. આધાર વર્ષના જથ્થાને આપણે Q0 કહીશું, આધાર વર્ષના ભાવને P0 કહીશું, અને ચાલુ વર્ષના ભાવને P1 કહીશું. અહીં આપણે કૌટુંબિક અંદાજપત્રની રીતે દાખલો ગણવાનું કીધું છે, એટલે આપણે સૂત્ર સીધું મગજમાં આવી જવું જોઈએ કે સૂચકાંક બરાબર સિગ્મા આઈ ડબલ્યુ અપોન સિગ્મા ડબલ્યુ. તો આપણે સૌપ્રથમ આ રકમ લખી લઈએ અને ત્યાર પછી આઈ મેળવીએ, ડબલ્યુ મેળવીએ, અને પછી સૂત્રનો ઉપયોગ કરી અને દાખલો આપણે આગળ ગણી શકીએ. અહીં રકમ લખાઈ ગઈ છે. હવે આપણે જેમ મેં વાત કરી રીતે વર્ષ 2010 આધાર વર્ષ અને આધાર વર્ષના જથ્થાને આપણે Q0 વડે દર્શાવીએ, આધાર વર્ષના ભાવને P0 વડે દર્શાવીએ, અને ચાલુ વર્ષના ભાવ આપેલ છે એને P1 વડે દર્શાવીએ. હવે આપણે આઈ મેળવવું હોય તો આઈનું સૂત્ર આપણે જાણીએ છીએ, આઈ બરાબર P1 અપોન P0 ગુણ્યા 100.
એ રીતે આપણે ડબલ્યુ મેળવવું પડશે. ડબલ્યુનું સૂત્ર જાણીએ છીએ P0 Q0 અને એ રીતે આ બંને ગુણાકાર કરીને IW મેળવવો પડશે. એનો અહીં સરવાળો આવશે, એને કહેવાશે સિગ્મા IW. તો આપણે સૌપ્રથમ P1 18 છે, 18 ભાગ્યા 15 ગુણ્યા 100. અઢાર ભાગ્યા 15 ગુણ્યા 100 એટલે 120. એ ત્યાં 40 ભાગ્યા 32 ગુણ્યા 100 બરાબર 40 ભાગ્યા 32 ગુણ્યા 100 બરાબર 125. એ રીતે અહીંયા 14 ભાગ્યા 12 ગુણ્યા 100 એટલે 116.67. સિત્તેર ભાગ્યા 50 એટલે 140. 70 ભાગ્યા 50 ગુણ્યા 100 બરાબર 140. હવે આપણે ડબલ્યુ મેળવવું છે. ડબલ્યુ બરાબર P0 Q0 બંનેનો ગુણાકાર. P0 અને Q0 15 90 900 15 ગુણ્યા 12 15 દુ 30 3 15 3 18 180 125 એટલે સરવાળો આવશે સિગ્મા ડબલ્યુ બરાબર 3710. હવે આપણે IW મેળવીએ તો I અને W નો ગુણાકાર તો 12 9 108 અને 000. એ રીતે 125 ગુણ્યા 1280 એટલે 1,60,000 116.67 ગુણ્યા 180 એટલે 21,000 16.67 ગુણ્યા 180 21,000.6 અને 140 ગુણ્યા 1250 એટલે 1,75,000. એટલે આપણે સરવાળો કરી લઈએ તો સિગ્મા ડબલ્યુ બરાબર MRC દબાવીશું એટલે સીધો આપણને મળશે 4,64,000.6. હવે સૂત્ર લખીએ. સૂચકાંક બરાબર અહીં આપણે લખી શકાય કૌટુંબિક અંદાજપત્રનો સૂચકાંક બરાબર સિગ્મા IW અપોન સિગ્મા W ગુણ્યા 100. સિગ્મા IW બરાબર 4,64,000
0.6 अपॉन सिग्मा डब्ल्यू बराबर 3610। એટલે આપણને જવાબ મળશે 128.53। તો આ રીતે ખૂબ સરળતાથી આપણે દાખલો ગણી શકીએ। જો આ રીતે પૂછાય તો તમે સરળતાથી દાખલો ગણી અને માર્ક મેળવી શકો। આ પ્રશ્ન છે માર્ક્સ આધારમાં પૂછાઈ ગયેલો હતો, ખૂબ જ સરળ છે। માત્ર સૂત્ર આવડતું હોય તો 5 ગુણ છે આપણે સરળતાથી અર્જિત કરી શકીએ। માર્ચ 2020માં પૂછાઈ ગયેલો દાખલો આપણે સ્વાધ્યાય 1.4નો દાખલા નંબર 3। રકમ વાંચીએ। નીચેની માહિતી પરથી કુલ ખર્ચની રીતે વર્ષ 2015 માટે જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક ગણો। અહીં કઈ રીતે દાખલો ગણવાનો છે? તો કુલ ખર્ચની રીતનો ઉપયોગ કરવાનો છે અને કુલ ખર્ચની રીતે જે આ દાખલો ગણવાનો હોય ત્યારે આપણી પાસે 2 સૂત્રો છે એ ઉપલબ્ધ છે, એક લાસ્ટ પેર અને પાસેનો। તો આપણે જોવાનું કે જથ્થો કયા વર્ષનો આપેલ છે, ચાલુ વર્ષનો કે આધાર વર્ષનો। જો આધાર વર્ષનો જથ્થો આપેલ હોય તો આપણે લાસ્ટ પેરના સૂત્રનો ઉપયોગ કરી શકીશું। તો અહીં વર્ષ 2014 છે એ આધાર વર્ષ છે અને 2015 એ ચાલુ વર્ષ છે। જથ્થો છે એ આધાર વર્ષનો આપેલ છે, માટે આપણે લાસ્ટ પેરના સૂત્રનો ઉપયોગ કરવાનો થશે। હવે એકમ આપવામાં આવેલ છે રકમમાં। હવે એકમ આપેલ હોય ત્યારે આપણે જથ્થો અને ભાવ બંને જોઈ અને એકમને યોગ્ય રીતે ફેરફાર કરવો પડે। દાખલા કે વસ્તુ એમાં એકમ તરીકે ક્વિન્ટલ આપેલ છે તો આપણને ખબર છે 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ થાય। તો જથ્થો શેમાં આપેલ છે? તો કે કિલોગ્રામમાં આપેલ છે। તો એનો અર્થ એ કે આપણે એકમને કિલોગ્રામમાં ફેરફાર કરી નાખીએ। જો એકમ કિલોગ્રામમાં લઈએ તો ભાવ છે અહીં એકમ દીઠ આપેલ હોય, અહીં ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામનો ભાવ 1200 હોય। હવે આપણે એકમ તરીકે 1 કિલોગ્રામ લઈએ તો 1 કિલોગ્રામનો ભાવ કેટલો થાય? તો કે 1200 ભાગ્યા 100 બરાબર 12 રૂપિયા। અને એ રીતે વર્ષ 2015નો ભાવ તો કે 1700 ભાગ્યા 100 એટલે 17 રૂપિયા। તો અહીં આપણે નોંધી લઈએ એકમ વસ્તુ એ માટે 1 કિલોગ્રામ, જથ્થો છે 50 કિલોગ્રામ જેમ છે એમ જ રહેવા દઈએ અને ભાવ 1200 ભાગ્યા 100 એટલે 12 અને 1700 ભાગ્યા 100 એટલે 17। એ રીતે વસ્તુ બીમાં જોઈએ તો બીમાં જથ્થો છે એકમ છે 20 કિલોગ્રામ છે, જથ્થો પણ કિલોગ્રામમાં છે, પણ અહીં આપણે વાત કરી ગયા કે એકમ છે એ 1 કિલોગ્રામ હોવું જોઈએ। જે હોય તે 1 લીટર હોય, 1 નંગ હોય કે 1 ડઝન હોય, એ તો અહીં કિલોગ્રામ છે પણ 1 કિલોગ્રામનો તો અહીં ભાવ છે એ 20 કિલોગ્રામ આપ્યો છે। એનો અર્થ એ કે અહીં જે ભાવ છે 20 કિલોગ્રામના છે। જો આપણે અહીં 1 કિલોગ્રામ લખીએ તો ભાવ પણ અહીં 1 કિલોગ્રામના લખવા પડે। તો 20 કિલોગ્રામનો ભાવ 340 રૂપિયા હોય તો 1 કિલોગ્રામનો ભાવ કેટલા રૂપિયા એ આપણે નક્કી કરવું પડે। તો કે 340 ભાગ્યા 20 એટલે 17 રૂપિયા 1 કિલોગ્રામનો ભાવ થાય। તો વસ્તુ બી માટે પણ લખી લઈએ। વસ્તુ બી માટે એકમ 1 કિલોગ્રામ, આપણે જથ્થામાં કાંઈ ફેરફાર કરતા નથી એટલે 18 કિલોગ્રામ જે જથ્થો આપ્યો છે એમનો લખી લઈએ। ભાવમાં ફેરફાર કરીએ છીએ એટલે 340 ભાગ્યા 20 એટલે 17 અને 380 ભાગ્યા 20 એટલે 19, 19 દૂને 38। હવે વસ્તુ સીમાં જોઈએ તો વસ્તુ સીમાં એકમ 10 લીટર આપેલ છે, જથ્થો પણ લીટરમાં આપેલ છે। એનો અર્થ એ કે આપણે ભાવમાં ફેરફાર કરવો પડશે। 10 લીટરનો ભાવ 30 રૂપિયા, તો હવે એકમ તરીકે 1 લીટર લઈએ તો 1 લીટરનો ભાવ કેટલો થાય? તો કે 30 ભાગ્યા 10 એટલે કે 3 રૂપિયા અને 40 ભાગ્યા 10 એટલે 4 રૂપિયા। તો વસ્તુ સી લખી લઈએ 1 લીટર જથ્થો જેમ છે એમ જ લખી લઈએ 30 ભાગ્યા 10 એટલે 3, 40 ભાગ્યા 10 એટલે 4। વસ્તુ ડીમાં જોઈએ તો વસ્તુ ડીમાં ડઝન આપેલ છે, જ્યારે જથ્થો છે નંગમાં આપેલ છે। તો આપણે અહીં જે ભાવ આપેલા છે એ પણ નંગ દીઠ આપણે ફેરફાર કરી નાખીએ, કારણ કે આ 24 હોત તો આપણે
ડઝનમાં ફેરવી નાખત કે 2 ડઝન 24, કારણ કે 1 ડઝન બરાબર કેટલા નંગ થાય? તો કે 12 નંગ થાય. જ્યાં 24 નંગ હોત તો 2 ડઝન કરી અને આ ભાવમાં કોઈ ફેરફાર કરત નહીં. પણ વસ્તુ ડી એકમ છે ડઝનમાં આપેલ છે, જ્યાં જથ્થો છે એ નંગમાં આપેલ છે, તો આપણે એકમને નંગ તરીકે લેવો પડે. અહીં જે ભાવ આપેલા છે ડઝનના છે, પરંતુ આપણે નંગ દીઠ ભાવ હવે મેળવવો પડે. તો એમ વસ્તુ ડીમાં એકમ લખીએ 1 નંગ. 1 ડઝનનો ભાવ 15 રૂપિયા છે, એટલે કે 12 નંગનો ભાવ 15 રૂપિયા, તો 1 નંગનો ભાવ કેટલા રૂપિયા? પેલા અહીં જથ્થો 20 નંગ છે તો 20 નંગ લખી નાખીએ. પંદર ભાગ્યા 12 એટલે 1 રૂપિયો ને 25 પૈસા. અને એ જ રીતે 12 નંગનો ભાવ 24 રૂપિયા, તો 1 નંગનો ભાવ કેટલો? તો 24 ભાગ્યા 12 એટલે 2 રૂપિયા. 2 રૂપિયા લખી નાખીએ. હવે વસ્તુ એ માટે આપણે જોઈ લઈએ. વસ્તુ એ 1 મીટરનો ભાવ આપેલ છે, જથ્થો પણ મીટરમાં છે, એટલે કાંઈ ફેરવવાનું રહેતું નથી. એટલે 1 મીટર, જથ્થો 14 મીટર છે તો 14, ભાવ 12 અને 16. હવે આ રીતે આપણે એકમ અને જથ્થો ભાવ ફેરવી લીધા પછી આપણે કુલ ખર્ચની રીતે સૂચકાંક મેળવવાનું છે. અને અહીં આધાર વર્ષનો જથ્થો આપેલ છે, એટલે અગાઉ મેં જણાવ્યું એ જ રીતે આપણે લાસ્ટ પીરિયડનો સૂચકાંક મેળવવાનું રહેશે. લાસ્ટ પીરિયડનો સૂચકાંક મેળવવાનું રહેતું હોવાથી અંશમાં આવશે P1Q0 અને છેદમાં આવશે P0Q0. મેળવી લઈએ. તો સૌપ્રથમ આધાર વર્ષના જથ્થાને આપણે Q0 વડે દર્શાવીએ. ચાલુ વર્ષના આધાર વર્ષના ભાવને P0 વડે દર્શાવીએ અને ચાલુ વર્ષના ભાવને P1 વડે દર્શાવીએ. એટલે P1Q0નો ગુણાકાર 50 ગુણ્યા 17 એટલે 850, 18 ગુણ્યા 19 342, 12 ચોકો 48, 20 દુ 40, 140 ને 64 204 થાય. 14 ગુણ્યા 16 224. હવે P0Q0 મેળવી લઈએ. આ બંને ગુણાકાર 12 ગુણ્યા 50 એટલે 700, 18 ગુણ્યા 17 306, 12 36, 1.25 ગુણ્યા 20 બરાબર 25, 14 ગુણ્યા 12 168. સરવાળો કરી લઈએ એટલે આપણને મળશે સિગ્મા P1Q0 બરાબર, નાનો સરવાળો કરીશું એટલે મળશે સિગ્મા P0Q0 બરાબર, એટલે આપણને સરવાળો 1504 અને 1135 મળ્યો. હવે કુલ ખર્ચ સૂચકાંક બરાબર કુલ ખર્ચની રીતે સૂચકાંક બરાબર સિગ્મા P1Q0 છેદમાં સિગ્મા P0Q0 ગુણ્યા 100. હવે કિંમત સૂત્રમાં મૂકી દઈએ તો
તો સિગ્મા P1 Q0 બરાબર 1504 અને સિગ્મા P0 Q0 1135 ગુણ્યા 100. કેલ્શિયમ ગણતરી કરી લઈએ. 1504 ભાગ્યા 1135 ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ આ રીતે આપણે કુલ ખર્ચનો સૂચકાંક મેળવી શકીએ. માર્ચ 2020માં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો અને ખૂબ સરળતાથી માત્ર એકમમાં ફેરફાર કરતા આવડી જાય. અહીં ખાસ એટલું ધ્યાનમાં રાખવાનું કે એકમમાં આગળ એક આવવું જોઈએ. એ જથ્થો હોય એ પ્રમાણે આપણે એકમ ફેરવી અહીં એકમ મુજબ ભાવ આપેલા હોય તો અહીં જે પાઠ્યપુસ્તકમાં રકમ આપેલા હોય ભાવને એટલા વડે ભાગીને આપણે અહીં 1 કિલોગ્રામનો ભાવ મેળવી લેવાય. દાખલા કે 20 કિલોગ્રામનો ભાવ હોય તો અહીં આપણે 1 કિલોગ્રામનો ભાવ અહીં મેળવીને લખવા પડે. એટલું જો તમે ધ્યાન રાખશો તો સરળતાથી દાખલો ગણી શકશો.